અર્બુદા વીજલાઇનના વાયર મકાન પર તૂટી પડ્યા, મોટી હોનારત ટળી. જેરડા વિદ્યુત બોર્ડના અધિકારીઓની બેદરકારી સામે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ. રજૂઆતો છતાં સમારકામ શૂન્ય. વાલ્મીકી પરિવારનો આબાદ બચાવ. બાઈવાડા સબસ્ટેશનમાંથી પસાર થતી અર્બુદા વીજલાઇન જે થેરવાડા ગામની દૂધ મંડળીથી ઠાકોરવાસ સુધી જાય છે, ત્યાં એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ફૂંકાયેલા વાવાઝોડા અને વરસાદને કારણે આ લાઇનના વાયરો રમેશભાઈ કરશનભાઈ વાલ્મીકીના ઘર પર તૂટી પડ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ જો આ સમયે કોઈ વ્યક્તિ સંપર્કમાં આવ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. રમેશભાઈ વાલ્મીકી અને અન્ય ગ્રામજનોએ જણાવ્યું કે વૃક્ષોનું જોખમ, વીજ લાઇનના વાયરોમાં અનેક જાળો ફસાયેલા છે, જે અંગે અગાઉ પણ જાણ કરવામાં આવી હતી. જેરડા વિદ્યુત બોર્ડના અધિકારીઓ અને સ્થાનિક હેલ્પરને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તેઓ સ્થળ પર તપાસ કરવા પણ આવ્યા નથી. વાયર તૂટી ગયા બાદ પણ હજુ સુધી કોઈ કર્મચારી સમારકામ માટે ફરક્યું નથી. લોકો હવે ભગવાનની દયા પર નિર્ભર હોવાનું કહી રહ્યા છે. વાલ્મીકીવાસ ઘર પર વાયર તૂટી પડ્યા, જાડો વાયરમાં ફસાયેલા છે. રજૂઆત છતાં કોઈ ફરક્યું નથી. અમે અનેકવાર રજૂઆતો કરી છે કે વાયરો જોખમી છે અને ઝાડમાં ફસાયેલા છે, પણ કોઈ સાંભળતું નથી. વાયર તૂટીને અમારા ઘર પર પડ્યા. આ તો કુદરતની મહેરબાની કે કોઈને કરંટ ન લાગ્યો. રિપોર્ટર વિક્રમસિંહ રાઠોડ, ભીલડી. મારું નામ રમેશભાઈ કરશનભાઈ વાલ્મીક. મારા ઘરના જો ઉપરથી જે લાઈન જ હેડી હતી સાહેબ, તો તૂટી ગઈ છે ઝાડખાના હિસાબથી. મેં રજૂઆત કરી હતી ઝીંડા, પણ કોઈ આવ્યો નહોતું. જે રાતે ભગવાનની કૃપા હતી, કોઈ અસર થઈ નથી, પણ આ તૂટીને પડ્યા છે, તો હવે જાણ કરું છું.